નમસ્કાર મિત્રો, આજે કમ્પ્યુટર શિક્ષકની ભરતી બાબતે અમે સીએમ સાહેબને 7 ઉમેદવારો મળવા ગયા હતા। સીએમ સાહેબે ચોખ્ખું એમ કીધું છે કે આ વખતે જે ભરતી જાહેર થશે એની અંદર જોઈ લેશું, થશે તો કરીશું, બાકી તો આવતા વર્ષે જ્યારે પણ ભવિષ્યમાં ભરતી આવશે ત્યારે કમ્પ્યુટર શિક્ષક આપીશું। તમને અધિકારીએ સાહેબે શું કીધું? બીએસકે અમે ઓફિસમાં ગયા હતા તો સચિવ સાહેબ હતા તો પણ એને મળવા દીધા નથી અને ડીઈઓ સાહેબને દરેક જિલ્લાના ડીઈઓ સાહેબને મળવાનું સૂચન કર્યું છે કે જેથી એ ડીઈઓ સાહેબના ઉપર રજૂઆત કરે, દરેક સ્કૂલમાં રજૂઆત કરે અને ત્યાંથી મહેકમ આવશે તો જ જગ્યા આવશે, બાકી નહીં આવે। મિત્રો, હવે આપણે જાગવાનો સમય થઈ ગયો છે, કારણ કે ડીઓ જોડેથી મહેકમ આપણે લાવવાની છે। અહીંયાથી તો એવો જવાબ મળ્યો છે। હવે સરકાર એવું જ ઈચ્છે છે કે આપણે ટાટ પાસ કરીને પણ અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા કરીએ, બધા જ જાગો। બાકી સીએમ કે સચિવની એવી કોઈ જ મને આશા દેખાતી નથી કે આપણા કોમ્પ્યુટર વિષયની ભરતી કરીશું। તમે યાદ રાખજો કે 41 જે જ્ઞાન સહાયક જોડાયા છે 9, 10માં, 11, 12માં, એ લોકો પણ ભૂલી જજો કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી આ ભરતીમાં આવવાની છે। તો મહેકમ માટે શું કરવાનું છે તમારા ઉમેદવારોને? તમે મહેકમ માટે શું કહેવા માંગો છો? મહેકમ માટે અમને સચિવશ્રી અને મંત્રીઓશ્રી એવું કહે છે કે તમે ડીઓ જિલ્લાના શિક્ષણ અધિકારી જોડેથી મહેકમ મંગાવો, એ જો જગ્યા માગશે તો અમે આપશું। ભૂતકાળમાં અમે ડીઓને મળેલા છીએ, એમનું એવું કહેવું છે કે જો સરકાર અમને કહેશે તો અમે કોમ્પ્યુટર ટીચર ભરવા તૈયાર છીએ। આ બધાની વચ્ચે અમારી એક છાસ વલોવા જેવી દશા થઈ ગઈ છે। તો બધાને મારી એટલી અપીલ છે કે મહેરબાની કરીને જાગો, હવે સુવાનો સમય નથી। 7,500માં તમારું મહેકમ એ લોકોએ ભરતી માટે તમને કીધું છે કે કરીશું? ના, 7,500માં અમારી એક પણ જગ્યા નથી, એમને ના જ પાડી છે અને તો આ ભરતીમાં અમારો સમાવેશ નથી। અમને એવું કહેવામાં આવ્યું છે કે ફરી તમારી એક્ઝામ લઈશું ને 30 સ્તરીય પણ હોઈ શકે, એમાં જો તમે પાસ થાવ તો અમારી પાસે આવજો, બાકી કોઈ આશા રાખો। તો એનો મતલબ એવો કે ઉમેદવારોએ હવે ડીઈઓ કચેરી જવું પડશે? હા, દરેક ઉમેદવારે પોતાના જિલ્લાના ડીઓને મળવું પડશે, પ્રિન્સિપાલ જોડેથી જેમ ભીખ માગતા હોય એમ જગ્યાઓ કઢાવવી પડશે, તો જ આપણા કોમ્પ્યુટર વિષયને ન્યાય મળશે। એટલે મારી એટલી જ રિક્વેસ્ટ છે કે બધા જાગો। તો કમ્પ્યુટર ઉમેદવારો માટે તમે શું કહો? આપણી જોડે તો હવે લડી લેવાનો સમય છે અને જે લોકો ઉમેદવારોના માર્ક્સ વધારે છે ને એ લોકો શાંતિથી ઘરે બેઠા છે ને એ લોકો પણ વિચારી લેજો કે માર્ક્સ પછી તમારી જોડે જ રાખજો। એનું મને તો એ વાતનો આશંકા છે જ, કારણ કે આ શિક્ષણ મંત્રી ફરી જવાના છે। આ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર એ પોતાના પદ ઉપરથી કાં તો રાજીનામું આપશે અને કાં સરકારીનું રાજીનામું લઈ લેશે। હવે નવા જે શિક્ષણ મંત્રી આવશે ને એ નવા શિક્ષણ મંત્રી નવી ઘોડી નવો દાવ। જૂના શિક્ષણ મંત્રીએ કીધું એ ભૂલી જાઓ। ગઈકાલે પ્રવક્તા મંત્રીની તમે જ્યારે પ્રેસ એની કવર કરતા હતા ત્યારે મેં તમારા વિડીયો જોયેલા છે। પ્રવક્તા મંત્રી એવું બોલતા હતા કે ભાઈ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો રિપોર્ટર દ્વારા કે સાહેબ જીતુભાઈ વાઘાણીએ જે 2750ની જાહેરાત કરી હતી એનું શું, આવું પૂછ્યું તો એ પ્રવક્તા મંત્રીએ એવું કીધું કે એ જૂના મંત્રીએ જાહેરાત કરી હતી ભૂલી જાઓ, અત્યારનું આપણે ગુણગાન ગાઈએ। એટલે આ વાત એને કરી હતી। એટલે તમે વિચારો કે જૂનું ભૂલી જવાનું, એટલે અત્યારે જે જાહેરાત થઈ છે કુબેરભાઈ ડિંડોરના સમયમાં થઈ છે। હવે મને એવું લાગે છે કે 2-3 મહિનામાં કુબેરભાઈ ડિંડોર છે ને એ ઘર ભેગા થવાના છે। આ શિક્ષણ મંત્રીના પદ ઉપરથી ક્યાંક એને મુકાવા કાં રાજીનામું લઈ લે અથવા તો રાજીનામું દેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ। જે ભરતીની ઘોષણા થઈ એમાં કમ્પ્યુટર વિષય નથી અને કમ્પ્યુટર વિષયની અંદર તેમને ટાટ આપી હતી। શકુંતલાબેન, તમારા લોકોનું તો હજી પણ કશું જ ક્લેરિટી નથી, એમાં એને લઈને શું કહેશો? શું કહું બેન, મને કંઈ ખબર નથી પડતી। આજે અત્યારે સુધી અમે સીએમને મળ્યા, કાલે અમે અંગત સચિવને મળ્યા, મંત્રીઓને મળ્યા, ત્યાર સુધી મૌખિક રીતે અમને કીધું હતું પર્સનલમાં અંગત રીતે કે અમે તમારી ભરતીમાં આ 7,500 જે જાહેરાત કરી છે એની અંદર તમારો સમાવેશ નથી। તો પણ એક આશા હતી કે કદાચ એમને મનમાં થશે ને અમે આટલી બધી રજૂઆત કરીશું ત્યારે એને થશે કે ખરેખર કમ્પ્યુટર શિક્ષકની જરૂર છે અને ભરતી કરીશું। પણ આજે જ્યારે ઋષિકેશ પટેલે જાહેરમાં આવીને કહી દીધું ને ત્યારે એમ થાય છે કે હું તો એક પ્રતિનિધિ સ્વરૂપ છું, અમારા સંઘર્ષનું શું? અમે BCA કર્યું, MCA કર્યું, BEd કર્યું અને તમારી જે લીધેલી પરીક્ષા છે પાસ કરી। જો તમારે ભરતી જ ન કરવી હોત તો તમે અમારી ટાટ પરીક્ષા કેમ લીધી?